ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ઉષ્માગતિશાસ્ત્રના છેલ્લા લેક્ચરમાં આપણે લેટાઇસ એન્થાલ્પી વિશે વાત કરી હતી અને બોર્ન-હેબર ચક્ર વિશે વાત કરેલી હતી, બરાબર. ત્યાર પછીની જે બે એન્થાલ્પી છે, એક છે દ્રાવણની એન્થાલ્પી ડેલ્ટા સોલ્યુશન H નોટ અને બીજી છે મંદન એન્થાલ્પી. આ બંને એન્થાલ્પીને તમારા સિલેબસમાંથી બાદ કરવામાં આવેલી છે. આ બંને એન્થાલ્પીને તમારા સિલેબસમાંથી બાદ કરવામાં આવેલી છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા એક છે ડેલ્ટા સોલ્યુશન H નોટ, બરાબર. હવે આ સોલ્યુશન H નોટ છે એ આખું તમારા સિલેબસમાંથી બાદ કરેલું છે, બરાબર. અને બીજો ટોપિક છે મંદન એન્થાલ્પી, આ પણ બાદ કરેલો છે. હવે સોલ્યુશન એન્થાલ્પીનું આ સૂત્ર આપણે ઓલરેડી વાપર્યું, બરાબર. સોલ્યુશન એન્થાલ્પી બરાબર લેટાઇસ એન્થાલ્પી વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી, બરાબર. તો આ જે સૂત્ર છે એ આપણા કામનું છે, એટલે આપણે એનો ઉપયોગ એક કરીશું. મંદન એન્થાલ્પીમાં કાંઈ જેવી જરૂરી વસ્તુ નથી, એટલે એનો કાંઈ આપણે કાંઈ ખાસ વાત કરશું નહીં. અને ત્યાર પછી સ્વયં સ્ફૂર્ણા એટલે કે સ્પોન્ટેનિટી પણ તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. એટલે આપણે ડાયરેક્ટ આજના લેક્ચરમાં શરૂઆત કરીશું એ છે એન્ટ્રોપી અને સ્વયં સ્ફૂર્ણાથી. હવે પાછું સ્વયં સ્ફૂર્ણા શબ્દ અહીંયા આવે છે, માંથી કાઢી નાખ્યો, એટલે આપણે એની વાત તો કરશું જ. એટલે લગભગ એ સિલેબસમાંથી નથી કાઢ્યું એના જેવું જ છે. પણ આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ એ પહેલાં આજ સુધીની જેટલી એન્થાલ્પી આપણે ભણેલા છીએ અને જેટલા સૂત્ર આપણે ભણેલા છીએ એ બધી વસ્તુ એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ, બરાબર. ચાલો, હવે સૌથી પહેલાં આપણે શું ભણ્યા હતા? તો આ ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણ્યા હતા. એ કંઈક આવો હતો ભાઈ, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આપણો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો, બરાબર. જ્યાં આપણે એમ કીધું હતું કે આપણા પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય તો ક્યુ પ્લસ હશે અને પ્રણાલી ઉષ્મા મુક્ત કરે તો ક્યુ માઇનસ હશે. એવી રીતે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો ડબલ્યુ પ્લસ હશે અને પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે તો ડબલ્યુ માઇનસ હશે, બરાબર. ત્યાર પછી આપણે બીજી વસ્તુ કીધી હતી, જ્યારે કાર્ય 0 હોય, જ્યારે કાર્ય 0 હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી થશે. કાર્ય 0 હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. કાર્ય ક્યારે 0 થશે? જ્યારે પી ડેલ્ટા વીમાં ડેલ્ટા વી 0 હોય ત્યારે, બરાબર. એટલે કે સામાન્ય અને સીધી સાદી ભાષામાં આપણે એમ કહીએ કે ડબલ્યુ બરાબર 0. ઓકે. ત્યાર પછી જ્યારે ઉષ્માનું પરિવર્તન 0 હોય, હવે જ્યારે ઉષ્માનું પરિવર્તન 0 હોય ત્યારે આપણે કીધું હતું કે એ સમોષ્મી પ્રક્રિયા કહેવાય, માત્ર કાર્ય દ્વારા જ કામ થશે. તો એને ડેલ્ટા યુ બરાબર આપણે કીધું હતું વર્ક એડિયાબેટિક, કારણ કે ઉષ્મારોધક દિવાલો હતી અને ઉષ્મારોધક દિવાલોના લીધે ક્યુ બરાબર 0 થતું હતું. આપણા પહેલાં 3 કિસ્સા હતા જેના વિશે આપણે વાત કરી હતી, બરાબર. ત્યાર પછી આપણે ડબલ્યુનું સૂત્ર તાર્યું હતું અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે. એ શું હતું? તો ભાઈ ડબલ્યુ બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર. અને પછી આ સૂત્રને આપણે ડેલ્ટા યુના સૂત્રમાં મૂક્યું હતું, એટલે આપણને આવું સૂત્ર મળ્યું હતું કે ભાઈ ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી, બરાબર. આ બંને અપ્રતિવર્તી પ્રક્રિયા માટેના સૂત્રો હતા, અપ્રતિવર્તી પ્રક્રિયા. ત્યાર પછી આપણે ડબલ્યુનું સૂત્ર પ્રતિવર્તી પ્રક્રિયા માટે તાર્યું હતું, જ્યાં ડબલ્યુ બરાબર માઇનસ 2.303 NRT VFના છેદમાં VI, લોગ VFના છેદમાં VI, બરાબર, ગુણ્યા લોગ VFના છેદમાં VI. આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે સૂત્ર હતું. આટલું પૂરું કર્યા પછી આપણે સમતાપી પ્રક્રિયા વિશે ભણ્યા હતા. હવે સમતાપી પ્રક્રિયા અને નિરાળી પ્રણાલી ભેગી થાય ત્યારની વાત હતી.
તો ભાઈ સમતાપી પ્રક્રિયા માટે આપણે પહેલી વસ્તુ એ કીધી હતી કે ડેલ્ટા યુ બરાબર 0 થાય, બરાબર, ડેલ્ટા યુ બરાબર 0 થશે. ડેલ્ટા યુ બરાબર 0 થાય એના લીધે આપણે એવું કીધું હતું કે ભાઈ ક્યુ બરાબર -W થશે, અને એના લીધે આપણે અપ્રતિવર્તી ને પ્રતિવર્તી પ્રક્રિયાના સૂત્ર ક્યુ માટેના દીધા હતા કે ક્યુ બરાબર પી ડેલ્ટા વી થશે, અને ક્યુ બરાબર, ચાલો તો હું એ સૂત્ર લખી નાખું. પહેલાં આવશે પી બરાબર ક્યુ ડેલ્ટા વી, બરાબર, અને ત્યાર પછી આવશે પી બરાબર અને થોડુંક મોટું કરી નાખવું એટલે હમાય, બરાબર. ચાલો ત્યાર પછીનું આપણું હતું ક્યુ બરાબર 2.303 NRT log VF/VI. ક્યારે? જ્યારે સમતાપી પ્રક્રિયા હોય ત્યારે, બરાબર. આ બધું સમતાપી પ્રક્રિયા માટે છે. ત્યાર પછી આપણે બીજી વાત કરી હતી નિરાળી પ્રણાલી અને આઇસોલેટેડ સમોષ્મી પ્રક્રિયા. નિરાળી એટલે આઇસોલેટેડ સિસ્ટમ અને સમોષ્મી પ્રક્રિયા એટલે એડિયાબેટિક સિસ્ટમ, બરાબર. એટલે સૌથી પહેલાં નિરાળી પ્રણાલી આઇસોલેટેડ સિસ્ટમની વાત કરીએ, બરાબર, અને ત્યાર પછી આપણે એડિયાબેટિક પ્રોસેસ એટલે કે સમોષ્મી પ્રક્રિયા માટે વાત કરીએ. ચાલો બંનેના તફાવતની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં ઉષ્મારોધક દિવાલ હોવાના લીધે ક્યુ બરાબર 0, તો અહીંયા પણ ક્યુ બરાબર 0 હતું, કેમ કે અહીંયા પણ ઉષ્મારોધક દિવાલો હતી. અહીંયા કાર્ય પણ શૂન્ય થાય છે, કાંઈ પણ કાર્ય કરવામાં આવતું નથી. જ્યારે સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય છે એ કરવામાં આવે છે, તેથી કાર્ય શૂન્ય થતું નથી. અહીંયા બંને શૂન્ય હોવાથી આ સમતાપી પ્રક્રિયા બને છે, અને એના લીધે ડેલ્ટા યુ કેવું થાય છે? શૂન્ય થાય છે. જ્યારે અહીંયા ડેલ્ટા યુ છે એ કેટલું થશે? તો અહીંયા ડેલ્ટા યુ થશે વર્ગ એડિયાબેટિક જેટલું, બરાબર. તો આ તફાવત હતો. ત્યાર પછી આપણે એન્થાલ્પી વિશે વાત કરેલી હતી. એન્થાલ્પીમાં આપણે એમ કીધું હતું કે અચળ દબાણે ઉષ્માના પરિવર્તનને એટલે ક્યુપીને આપણે કીધું હતું ડેલ્ટા એચ, બરાબર. અને એના ઉપરથી આપણે સૂત્ર તાર્યું હતું એકદમ સિમ્પલ અને સરળ કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી, બરાબર. અને આના ઉપરથી આદર્શ વાયુ માટે ઘન અને પ્રવાહી માટે શું કીધું હતું? તો ભાઈ તો ક્યુવી થશે, કેમ કે કદ અચળ થઈ જાય, બરાબર. એટલે અહીંયા હું ઘન અને પ્રવાહીનું લખી નાખું છું ડેલ્ટા યુ બરાબર ક્યુવી. કેના માટે? ઘન અને પ્રવાહી પદાર્થો માટે, બરાબર. જ્યારે વાયુ સ્વરૂપમાં આવે ત્યારે થઈ જશે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આવું સૂત્ર તાર્યું હતું આદર્શ વાયુ સમીકરણ ઉપરથી, બરાબર. ત્યાર પછી ઉષ્માધારિતાનું સૂત્ર આવ્યું હતું. ઉષ્માધારિતાનું સૂત્ર એવું હતું કે ભાઈ ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં સીનો એકમ થાય જૂલ પ્રતિ કેલ્વિન. જો મોલર ઉષ્માધારિતા લ્યો તો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, અને જો વિશિષ્ટ ઉષ્માધારિતા લેશો તો જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન, બરાબર. ત્યાર પછી આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તાર્યો હતો કે ભાઈ સીપી માઇનસ સીવી બરાબર વાયુ અચળાંક આર. ક્લિયર આટલી વસ્તુ? આટલા અલગ અલગ પ્રકારના સૂત્ર આવ્યા હતા. ત્યાર પછી આપણે એન્થાલ્પી વિશે વાત કરવાની ચાલુ કરી હતી. સીપી સીવીની વાત પૂરી થઈ ત્યાર પછી એન્થાલ્પી વિશે વાત કરવાની ચાલુ કરી હતી, અને અલગ અલગ પ્રકારની એન્થાલ્પી તારવવાની ચાલુ કરી હતી. ચાલો સૌથી પહેલાં અલગ અલગ એન્થાલ્પીની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરી હતી કે ડેલ્ટા આર એચ પ્રક્રિયા એન્થાલ્પી, અને પ્રમાણિત હોય તો પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ, બરાબર.
પ્રમાણિત એન્થાલ્પી એટલે મેં તમને કીધું જ કે ભાઈ પ્રમાણિત અવસ્થામાં હોય અને અચળ દબાણે હોય, એક બાર દબાણ, ત્યારે એનું સૂત્ર આપણે એવું બનાવ્યું હતું કે ભાઈ નિપજોની મોલર એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની મોલર એન્થાલ્પીનો સરવાળો, બરાબર. ત્યાર પછી આપણે તાર્યું હતું ભૌતિક ફેરફાર માટે સૌથી પહેલાં આવ્યું હતું ડેલ્ટા ફ્યુઝ એચ નોટ. ડેલ્ટા ફ્યુઝ એચ નોટ શું હતું? તો એ ગલન એન્થાલ્પી છે, પ્રમાણિત ગલન એન્થાલ્પી. 1 મોલ ઘન પદાર્થને તેના પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે પ્રમાણિત તાપમાને અને પ્રમાણિત દબાણે જે ઉષ્મા આપવી પડે છે એ ઉષ્મા ફેરફારને ગલન એન્થાલ્પી કહે છે, પ્રમાણિત ગલન એન્થાલ્પી. ત્યાર પછી આપણે આવી હતી બાષ્પન એન્થાલ્પી, ડેલ્ટા વેપ એચ નોટ, બરાબર. ડેલ્ટા વેપ એચ નોટમાં શું હતું? તો આપણે 1 મોલ પ્રવાહી પદાર્થને આપેલા પ્રમાણિત તાપમાને અને દબાણે, 1 બાર અચળ દબાણે તેના વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને તેની પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કહે છે. ત્યાર પછી આવ્યું હતું ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે ડેલ્ટા સબ એચ નોટ, બરાબર. ડેલ્ટા સબ એચ નોટમાં આપણે શું કરતા હતા? તો 1 મોલ ઘન પદાર્થને પ્રમાણિત તાપમાને અને 1 બાર દબાણે તેના વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ડેલ્ટા સબ એચ નોટ કહેતા હતા. આટલી ભૌતિક એન્થાલ્પી ભણ્યા પછી આપણે સર્જન એન્થાલ્પીની વાત કરી હતી, ડેલ્ટા એફ એચ નોટ. ડેલ્ટા એફ એચ નોટમાં આપણે શું કર્યું હતું? તો 1 મોલ નિપજ બનાવવા માટે એ પહેલી શરત હતી, પ્રક્રિયક લેવાના હતા એ બધા તત્વો સ્વરૂપમાં અને તેના પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. આ 2 શરતોનું પાલન કરી આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની રચના કરી હતી. ત્યાર પછી એનું પ્રક્રિયા એન્થાલ્પી માટેનું સૂત્ર આપ્યું હતું કે નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો સરવાળો, બરાબર. સર્જન એન્થાલ્પી પછી આપણે ભણ્યા હતા દહન એન્થાલ્પી, ડેલ્ટા સી એચ નોટ, બરાબર. ત્યાર પછી આપણે બોન હેબર ચક્રમાં બીજી 2 એન્થાલ્પી વિશે ભણ્યા. એક છે આયનીકરણ એન્થાલ્પી, ડેલ્ટા આઈ એચ નોટ, અને એક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડેલ્ટા ઇજી એચ નોટ, બરાબર. અને આના પછી આપણે ભણ્યા હતા પરમાણ્વીય એન્થાલ્પી. પરમાણ્વીય એન્થાલ્પી એટલે ડેલ્ટા એ એચ નોટ, બરાબર. અને બંધ એન્થાલ્પી એટલે ડેલ્ટા બોન્ડ એચ નોટ. બંધ એન્થાલ્પીમાં 2 હતી, બંધ વિયોજન એન્થાલ્પી હતી અને સરેરાશ બંધ એન્થાલ્પી હતી. ક્લિયર? છેલ્લે આપણે ભણ્યા હતા લેટાઇસ એન્થાલ્પી એટલે ડેલ્ટા લેટાઇસ એચ નોટ, ડેલ્ટા લેટાઇસ એચ નોટ. અને ત્યાર પછી બીજી 2 એન્થાલ્પી આપણા ધ્યાનમાં આવી હતી. એમાં સૌથી પહેલાં હતી દ્રાવણ એન્થાલ્પી, ડેલ્ટા 16 એચ નોટ, બરાબર. અને જલીય એન્થાલ્પી ડેલ્ટા હાઇડ એચ નોટ. અને આના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું હતું કે દ્રાવણ એન્થાલ્પી બરાબર લેટેસ્ટ એન્થાલ્પી વત્તા જલીય એન્થાલ્પી, બરાબર. હમણાં જ મેં તમને વાત કરી. તો ટોટલ આટલી અલગ અલગ પ્રકારની એન્થાલ્પી વિશે આપણે ભણ્યા. અત્યાર સુધી આ ચેપ્ટરમાં આટલા નીત નવા સૂત્ર ભણ્યા આપણે, બરાબર. નિરાળી પ્રણાલી અને એડિયાબેટિક પ્રણાલી વચ્ચેનો તફાવત ભણ્યા. પ્રથમ નિયમ ભણ્યા ઉષ્માગતિશાસ્ત્રનો. આના ઉપરથી આપણે એક વસ્તુ સાબિત કરી હતી. શું? કે તમારે પ્રક્રિયા કરવી હોય તો ડેલ્ટા એચ સૌથી જરૂરી વસ્તુ છે. ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી, બરાબર. પરંતુ તમે ઘણીવાર જોયું હશે કે પ્રક્રિયા આપમેળે થતી નથી. જે પ્રક્રિયા આપમેળે થાય છે એ મોટાભાગની પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. જે પ્રક્રિયા આપમેળે થાય છે એવી આપમેળે થતી પ્રક્રિયામાં મોટાભાગની પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. જ્યારે પણ ઉર્જા મુક્ત કરવામાં આવે છે ત્યારે તે ઓછા સ્થાયી સ્વરૂપમાંથી વધુ સ્થાયી સ્વરૂપ તરફ આગળ વધે છે. એટલે પ્રક્રિયા પોતાની મેળે થશે. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ, આપણે જેટલી ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભણીએ છીએ એ બધી આપમેળે થતી પ્રક્રિયાઓ છે. કેમ? એ ઉષ્મા મુક્ત કરે છે, બરાબર. તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ, એન્ડોથર્મિક રિએક્શન, જેટલી પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ ધન આવે. એનો મતલબ એવો થાય કે એ આપમેળે ન થતી હોય? ના.
અમુક અમુક પ્રક્રિયાઓ એવી છે જેમાં ડેલ્ટા એચ પ્લસ આવે છે છતાં એ આપમેળે થાય છે. જેમ કે હું તમને બતાવું, તમને અહીંયા આપેલા છે એના ઉદાહરણ. પહેલાં તો આ ઉદાહરણ એક આપેલું છે NO2ની બનાવટ, જેમાં ડેલ્ટા એચ પ્લસ આવે છે છતાં એ આપમેળે થતી પ્રક્રિયા છે. અને બીજી છે કાર્બનની સલ્ફર સાથે કાર્બન ડાયસલ્ફાઇડ બનાવવાની પ્રક્રિયા. તો આ પણ આપમેળે થતી પ્રક્રિયા છે. એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોવા છતાં આપમેળે થતી પ્રક્રિયા છે. મતલબ એનો શું થાય કે આપણી પાસે એવો એક બીજો પરિબળ હોવો જોઈએ જે સ્વયંસ્ફુરિતાને અસર કરે છે. હવે સ્વયંસ્ફુરિતા શું છે? તો સ્વયંસ્ફુરિતા એટલે આપમેળે પ્રક્રિયા થવા માટે શું કરવું પડે? પ્રક્રિયા આપમેળે થવી જોઈએ. હવે હું તમને કહું, કોલસો પડ્યો હોય તેની રીતે સળગવા માંડે? ના. તમે એને એકવાર સળગાવશો તો એ સતત સળગ્યા જ કરશે. તો એને આપમેળે થતી પ્રક્રિયા કહેવાય. તમારે માત્ર એક ધક્કો મારવો પડે, એક પ્રેરક બળ જરાક આપી દો એટલે એની રીતે પછી પ્રક્રિયા થયા કરે. સમજાણું? એને આપમેળે થતી પ્રક્રિયા કહેવાય. તો આપમેળે થતી પ્રક્રિયાને અસર કરતા પરિબળો કયા કયા? આપમેળે થતી પ્રક્રિયાને અસર કરતા પરિબળો કયા કયા? એમાં સૌથી પહેલું પરિબળ હતું ડેલ્ટા એચ. આપમેળે થતી પ્રક્રિયાને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પરિબળ હતું ડેલ્ટા એચ, એન્થાલ્પી. એન્થાલ્પી જ્યારે માઇનસ હોય ત્યારે પ્રક્રિયા ઓટોમેટિકલી આપમેળે થશે, કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આપણી નિપજ પ્રક્રિયા કરતાં વધુ સ્થાયી છે, એટલે ઓટોમેટિકલી આપમેળે થશે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે જેમાં એન્થાલ્પી પ્લસ હોય તો એ આપમેળે થશે કે નહીં એના વિશે વાત કરી શકાશે નહીં, કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં? શા માટે ના કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? કારણ કે કાંઈક એમાં બીજું એવું પરિબળ છે જે અસર કરે છે. બરાબર? કાંઈક બીજું એવું પરિબળ છે જે સ્વયંસ્ફુરિતાને અસર કરે છે અને જેના વિશે હજુ સુધી આપણે વાત જ નથી કરેલી, અને એ પરિબળ છે એન્ટ્રોપી. એટલે આજે આપણે એક નવા પરિબળ વિશે વાત કરવાના છીએ. બરાબર? એનું નામ છે એન્ટ્રોપી. બરાબર? ચાલો, એની સંજ્ઞા થાય કેપિટલ એસ. એન્ટ્રોપીની સંજ્ઞા થાય કેપિટલ એસ. બરાબર? હવે એન્ટ્રોપીનું ગુજરાતી શું થાય? અસ્તવ્યસ્તતા. એન્ટ્રોપીનું ગુજરાતી શું થાય? અસ્તવ્યસ્તતા. બરાબર? જેમ અસ્તવ્યસ્તતા વધુ એમ પ્રક્રિયા આપમેળે થવાના ચાન્સ વધારે. કાંઈ સમજાણું નહીં. બરાબર? જો આજનો આપણો ટોપિક ચાલુ કરીએ એટલે તમને સમજાય. તો આપેલ દિશામાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટેનું પ્રેરક બળ કોણ હશે? હવે ધારો કે આપણે એન્થાલ્પી ફેરફાર કરતા નથી, એન્થાલ્પીમાં થતો ફેરફાર શૂન્ય છે, એટલે કે ઉષ્મારોધક દિવાલ લીધી છે, સીધો હિસાબ ઈ થયો. એન્થાલ્પીમાં થતો ફેરફાર શૂન્ય છે. તો હવે આપણે બીજું પરિબળ ગોતવું છે, એ છે પરિબળ એન્ટ્રોપી. બરાબર? એટલે કે એન્થાલ્પી ફેરફાર થાય નહીં છતાં પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય એવું કાંઈ છે? હા, છે જ ને. દુનિયામાં ઘણી બધી એવી વસ્તુ છે જેમાં એન્થાલ્પીમાં ફેરફાર નથી થતો છતાં એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. એનું એક મસ્ત ઉદાહરણ આપું. બે વાયુઓનું મિશ્ર થવું. બે વાયુઓને મિશ્ર કરવા માટે એન્થાલ્પીમાં ફેરફારની જરૂર નથી, ઓટોમેટિક મિક્સ થઈ જાય. તમે રૂમમાં આ છેડેથી હાઇડ્રોજન મુક્ત કરો, ઓલા છેડેથી તમે નાઇટ્રોજન મુક્ત કરો, તો ઓટોમેટિકલી રૂમમાં બધે ફેલાઈ જશે હાઇડ્રોજન ને નાઇટ્રોજનના અણુઓ. સમજાણું? એટલે સ્વયંસ્ફુરિતામાં તે એન્થાલ્પી ફરજિયાત નથી. હા, એક પરિબળ છે એ ફાઇનલ, પણ કંઈક બીજું પરિબળ છે જે છે અસ્તવ્યસ્તતા. બરાબર? એન્ટ્રોપી. જુઓ, એના માટે તમને સમજાવ્યું છે. આપણે એક પાત્ર આકૃતિ 6.11માં દર્શાવ્યા પ્રમાણે પર્યાવરણથી અલગ કરી દીધેલ છે. પર્યાવરણથી અલગ કરી દીધેલ એટલે ઉષ્મારોધક દિવાલ લીધી છે. ચાલો, આ આપણું પાત્ર છે. બરાબર? 6.11 આકૃતિ અને આ આપણું પાત્ર. જુઓ, હવે પાત્ર એવું છે, વચ્ચે એક મેં દિવાલ રાખેલી છે, એમાં આ બાજુ કાળા રંગના અણુઓ છે અને આ બાજુ ધોળા રંગના અણુઓ છે. બરાબર? હવે
તમને હું આંખે પટ્ટો બાંધી દઉં ને પહેલેથી કહી દઉં કે ડાબી સાઈડનો ભાગ છે ને એમાં કાળા અણુ છે, જમણી સાઈડના ભાગમાં ધોળા અણુ છે, સફેદ અણુ છે, અને પછી તમને એમ કહું કે ડાબી સાઈડના ખાનામાં હાથ નાખો તો તમને કાળા રંગના અણુઓ મળવાની શક્યતા કેટલી? તો તમે તરત જ કહેશો ને ભાઈ 100%, કેમ કે તમને પહેલેથી ખબર હતી કે ડાબી બાજુ કાળા રંગના જ અણુ છે. અને પછી હું તમને એમ કહું જમણી બાજુના ખાનામાં હાથ નાખો તો સફેદ રંગના અણુ આવવાની શક્યતા કેટલી? તમે કહેશો 100%. કેમ? પહેલેથી ખબર છે. સમજાણું? હવે જો હું એ પાટિયું લઈ લઉં અને બધા અણુઓ મિક્સ થઈ જાય અને પછી તમને હાથ નાખીને એમ કહું કે હવે મને કહો કાળા રંગના અણુ કેટલા છે, તો તમે કહી શકશો કેટલા છે? ના કહી શકો. કેમ? કેમ કે હવે બંને મિશ્ર થઈ ગયા અને વાયુ ઓટોમેટિક મિશ્ર થાય, પ્રસરણ પામે એકબીજામાં. એનો મતલબ એમાં અસ્તવ્યસ્તતા વધી ગઈ, અને અસ્તવ્યસ્તતા વધી જાય એનો મતલબ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રીતે થાય છે. એનો મતલબ એની એન્ટ્રોપી વધી ગઈ. જેમ એન્ટ્રોપી વધશે એમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. બરાબર? જો બે વાયુઓ A અને B કાળા અને સફેદ રંગના ટપકા તરીકે દર્શાવેલ છે અને તેમને ખસી શકે તેવા વિભાજન એટલે કે એક પાટિયા વડે અલગ કરેલા છે. જ્યારે વિભાજનને ખેંચી લેવામાં આવે ત્યારે વાયુઓ એકબીજામાં પ્રસરણ થવાનું શરૂ થાય છે અને અમુક સમય પછી પ્રસરણ કમ્પ્લીટ થઈ જાય છે, એકબીજામાં સરસ રીતે મિશ્ર થઈ જાય છે. આપણે પ્રક્રમની તપાસીએ છીએ. વિભાજન પહેલાં આપણે જો ડાબી બાજુના પાત્રમાંથી વાયુના અણુઓ લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે 100% ચોક્કસ હોત કે એ વાયુ એના જ હોત, કાળા, અને તે જ પ્રમાણે જમણી બાજુથી લેવાનો પ્રયત્ન કર્યો હોત તો એ 100% બીના જ હોત. પરંતુ વિભાજનને ખસેડી લીધા પછી પાત્રમાંથી અણુ લેવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ રીતે કહી ન શકીએ કે એ વાયુ એના હશે કે બીના. આનું પ્રાકકથન કરવું અઘરું થઈ ગયું, કારણ કે તે વધુ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અસ્તવ્યસ્તતા વધી ગઈ એની અંદર, અને અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપી, S. બરાબર? હવે આપણે બીજી અભિધારણાને સૂત્રિત કરીએ, એટલે કે હવે બીજું આપણું પરિબળ જે સ્વયંસ્ફુરણાને અસર કરે છે, આપમેળે થતી પ્રક્રિયાને અસર કરે છે. કોઈ પણ અલગ કરેલી પ્રણાલીમાં હંમેશા પ્રણાલી માટે વધુ ક્રમવિહીન અથવા તો અસ્તવ્યસ્ત બનવા તરફનું વલણ હોય છે. આને આપણે સ્વયંસ્ફુરિતાનું અભિલક્ષણ કહીએ છીએ, એટલે એક પરિબળ કહીએ છીએ. કોઈ પણ એવી પ્રણાલી કે એવી સિસ્ટમ જેને તમે પર્યાવરણથી અલગ કરી દીધી છે, ઉષ્મારોધક દિવાલમાં રાખી દીધી છે, તો એ પ્રણાલી પાસે હંમેશા અસ્તવ્યસ્તતા વધારવા તરફનું વલણ હોય. બરાબર? આ તબક્કે આપણે બીજો ઉષ્માગતિકીય વિધેય એન્ટ્રોપીને વ્યાખ્યાયિત કરીશું, જેને S વડે દર્શાવાય છે, જે અસ્તવ્યસ્તતાની અભિવ્યક્તિ છે. એટલે અસ્તવ્યસ્તતા દર્શાવવા માટે આપણે એન્ટ્રોપી રાખીશું. એન્ટ્રોપી એટલે કે S. બરાબર? અસ્તવ્યસ્તતા બરાબર એન્ટ્રોપી. આના માનસિક ચિત્રની રચના માટે આપણે એમ વિચારી શકીએ કે એન્ટ્રોપી પ્રવાહીમાં અસ્તવ્યસ્તતાનું માપ છે. મેં પહેલાં જ કીધું, જેમ અસ્તવ્યસ્તતા વધુ એમ એન્ટ્રોપી વધુ, એક જ છે બે. અલગ કરેલી પ્રણાલીમાં જેટલી અસ્તવ્યસ્તતા વધારે તેટલી એન્ટ્રોપી વધારે. સમજાણું? જ્યાર સુધી રાસાયણિક પ્રક્રિયાઓને સંબંધ છે ત્યાં સુધી એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયકોમાંના પરમાણુઓ અથવા આયનોની પેટર્ન નિપજોની ફેરગોઠવણી તરીકે ગણી શકીએ. કહેવાનો મતલબ શું? તમે જે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયામાં પ્રક્રિયક કરતાં નિપજની અસ્તવ્યસ્તતા વધુ હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે. સમજાણું? પ્રક્રિયક કરતાં નિપજની અસ્તવ્યસ્તતા વધુ હશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે. જો કીધું છે, જો નિપજોની રચના પ્રક્રિયકોની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો પરિણામે એન્ટ્રોપીમાં વધારો થશે, અને એન્ટ્રોપીમાં વધારો થશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. અને સાથે એમાં જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ફાઇનલ જ છે સ્વયંસ્ફુરિત, અને ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષક કરતાં એન્ટ્રોપીની અસ્તવ્યસ્તતા વધુ હોવી જોઈએ તો એ સ્વયંસ્ફુરિત હશે, નહીંતર નહીં હોય. એના માટે અલગ જ સૂત્ર આવશે હમણાં, જેમાં સ્વયંસ્ફુરિતા એટલે એન્ટ્રોપી અને એન્થાલ્પી બેયને સાથે લઈને નક્કી કરશું સ્વયંસ્ફુરિતા. બરાબર? આપણે કેમ ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ તાર્યો હતો? તો પહેલાં કાર્યથી તાર્યો હતો, ત્યારે ઉષ્માને 0 કહી દીધી, અને પછી ઉષ્માથી તાર્યું અને કાર્યને 0 કહી દીધી, અને પછી જનરલ કેસ લીધો જેમાં ઉષ્મા કાર્ય સાથે લીધા. એની જેમ અહીંયા એમ જ કરશું.
પહેલાં આપણે ડેલ્ટા એચથી કામ કર્યું ત્યારે એન્ટ્રોપીને 0 ગણી લીધી હતી, બરાબર. પહેલાં એન્થાલ્પીથી જ નક્કી કર્યું. તો શું નક્કી થયું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા બધી આપમેળે થાય, ઉષ્મા શોષકમાં કહી ના શકાય. પછી હવે આપણે એન્થાલ્પીને 0 કહી દીધી, હવે માત્ર એન્ટ્રોપીથી કામ કરીએ છીએ. તો એમાં શું આવ્યું? તો જેમ એન્ટ્રોપી વધુ એમ સ્વયંસ્ફુરિતા વધુ. ટૂંકમાં એન્ટ્રોપી ધન આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, એન્ટ્રોપી ઋણ આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી, બરાબર. રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની રચનાને ધ્યાનમાં લઈને ગુણાત્મક રીતે કરી શકાય છે, ગણી શકાય છે. આ રચનામાં નિયમિતતાના ઘટાડાનો અર્થ છે એન્ટ્રોપીમાં વધારો. જેમ અસ્તવ્યસ્તતા વધે એટલે કે નિયમિતતા ઘટે તેમ એન્ટ્રોપી વધે. આપેલ પદાર્થ માટે હવે ખાસ યાદ રાખજો, આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. આપેલ પદાર્થ માટે નિરપેક્ષ તાપમાને, આ બીજો નિયમ બોલું છું, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બોલું છું, ધ્યાનથી સાંભળજો. નિરપેક્ષ તાપમાને આપેલા સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. હવે આપણે નિરપેક્ષ તાપમાન નથી કીધું અહીંયા, એનો મતલબ નિરપેક્ષ તાપમાન એટલે 0 કેલ્વિન. સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી હોય, કેમ કે એની રચના, એની ગોઠવણી એકદમ સુવ્યવસ્થિત હોય. એક તો સ્ફટિક બન્યો હોય એટલે અણુ એકદમ મસ્ત ગોઠવાયેલા હોય, એટલે એમાં અસ્તવ્યસ્તતા ઓછી હોય. અને વાયુની વાત કરો તો વાયુ તો એની મેળે જ્યાં મન ફાવે રખડતા હોય, એટલે વાયુની અસ્તવ્યસ્તતા સૌથી વધુ હોય, એટલે એની એન્ટ્રોપી સૌથી વધુ. ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી, વાયુ પદાર્થની એન્ટ્રોપી સૌથી વધુ. હવે આપણે એન્ટ્રોપીને પરિણાત્મક કરીએ, એટલે હવે એન્ટ્રોપી વિશે વાત કરીએ આપણે. ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનો અંશ ગણવાની એક રીત એ છે કે અણુઓ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી સાંખ્યિક પદ્ધતિથી કરીએ, પરંતુ એ આ ઉકેલને પહેલે પાર છે. મતલબ કે આ શક્ય જ નથી. હું તમને એમ કહું તમારે કોઈ વસ્તુની અસ્તવ્યસ્તતા ગણવી છે, તમે ગણી શકશો? અશક્ય વસ્તુ છે. એમ થોડી તમે અસ્તવ્યસ્તતા કોઈની ગણી શકો. હું એમ કહું કે ભાઈ મારી અસ્તવ્યસ્તતા ગણો, તો મને મન પડે ત્યારે હું અસ્તવ્યસ્ત રહું, મને મન પડે ત્યારે હું સુવ્યવસ્થિત ગોઠવાયેલો રહું. તો એમ તમે સાંખ્યાકિત રીતે અસ્તવ્યસ્તતા ના ગણી શકો, અશક્ય વસ્તુ છે. એટલે આપણે બીજો રસ્તો વાપરવો પડશે, બરાબર. હવે ખાસ ધ્યાનથી સાંભળજો. બીજો માર્ગ એ છે કે પ્રક્રમમાં સમાયેલ ઉષ્મા સાથે આ પ્રક્રમને સંબંધિત કરીએ, એટલે કે અસ્તવ્યસ્તતાને ઉષ્મા સાથે જોડી દો. ધ્યાનથી સાંભળજો, અસ્તવ્યસ્તતાને ઉષ્મા સાથે જોડી દો, અસ્તવ્યસ્તતાને ઉષ્મા સાથે જોડી દો, બરાબર. ચાલો, જેથી કરીને એન્ટ્રોપી ઉષ્માગતિકીય સંકલ્પના બને. હાલો કરીએ. અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મ જેવા કે આંતરિક ઉર્જા, એન્થાલ્પી અવસ્થા વિધેય છે, એની જેમ જ એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે, એટલે કે પથથી સ્વતંત્ર છે, બરાબર. સ્ટેટ ફંક્શન છે, પાથ ફંક્શન નથી. હવે ખાસ ધ્યાનથી સાંભળજો, બરાબર. આપણે એન્ટ્રોપીનું સૂત્ર તારવવાનું છે. હવે ટોપિક થોડો મોટો છે કદમાં, એટલે એન્ટ્રોપીનું સૂત્ર આપણે આ લેક્ચરમાં નહીં તારવીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ પેરેગ્રાફથી શરૂઆત કરીશું, કોયડા 10ની બાજુના પેરેગ્રાફથી, અને આપણે એન્ટ્રોપીનું સૂત્ર તારવીશું. અત્યારે આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો અસ્તવ્યસ્તતા એટલે એન્ટ્રોપી, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. બીજી એક વસ્તુ આપણે સ્વયંસ્ફુરિતા વિશે એ ભણ્યા કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ઋણ હોય છે, ઉષ્મા મુક્ત થાય છે ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે, અને જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા શોષાય છે, અને એ કિસ્સામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નહીં થાય, અથવા તો થશે એ કહી શકાશે નહીં. એટલા માટે આપણે બીજા પરિબળની વાત કરવી પડી પરફેક્ટ સ્વયંસ્ફૂર્ણાની જાણ આપવા માટે, અને એ છે અસ્તવ્યસ્તતા, એન્ટ્રોપી, બરાબર. એન્ટ્રોપીનું સૂત્ર આપણે નેક્સ્ટ લેક્ચરમાં તારવીશું. થેન્ક યુ સો મચ.